જે ચકલી છે, જે આપણે ગઈકાલની વાત થઈ, એ પ્રતિબિંબ જ છે, તો એના ઉપર થોડું ક્લિયર કરો કે મારી અંદર જે છે એ જ બધું મારી સામે આવે છે. પહેલા તો પ્રતિબિંબ સમજો. પ્રતિબિંબ કોને કહેવાય છે? એટલે પ્રતિબિંબ એટલે મારું જ સામેનું સ્વરૂપ, એટલે કે રિફ્લેક્શન. એટલે બિંબ હોય તો પ્રતિબિંબ હોય. વાત સમજ્યા? અને બિંબ ના હોય તો પ્રતિબિંબ હોય ખરું? ના હોય. પણ પછી એ પ્રતિબિંબને તમે પ્રતિબિંબ તરીકે સમજો છો કે બિંબ તરીકે સમજો છો? બિંબ તરીકે. એટલે સામે અલગ જ છે બિંબ. એટલે એ બિંબને તમે પ્રતિબિંબ માનો છો. માટે તમારે બીજ પડ્યું એટલે 4 ગતિને 84 લાખ યોનીનું બીજ પડ્યું. વાત સમજાય કે ના સમજાય? પ્રતિબિંબને પ્રતિબિંબ તરીકે જો વાત સમજાય ને, એટલે બિંબમાં તમે આવી ગયા, એટલે 4 ગતિને 84 લાખ યોનીમાંથી મુક્ત થઈ ગયા તમારે. તો તમને જે આ દેખાય છે આ જગત, એ બિંબ છે કે પ્રતિબિંબ છે? મને બિંબ જ દેખાય. બિંબ જ દેખાય. બરાબર છે. હવે આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આપ જ ક્લિયર કરો. વિચારવા જેવું એવું ના, એટલે તમે બોલો તો હું તમને ક્લિયર કરું ને. તમે કહો બરાબર છે તો હું એ રીતે જવાબ આપું, અને કે ના બરાબર નથી તો હું એ રીતે જવાબ આપું. સમજણ કેવી કે પ્રતિબિંબ એટલે પોતાનું સ્વરૂપ જેવું છે એવું દેખાય. હવે સામેવાળી વ્યક્તિ આપણને અલગ દેખાય છે, કારણ કે એનું સ્વરૂપ અલગ છે. સ્ત્રી છે, પુરુષ છે, જાનવર છે, કોઈ પણ વસ્તુ અલગ દેખાય. હવે એમાં આપણું પ્રતિબિંબ જોવું એ ઘણી વખત સમજની બહાર થઈ જાય છે. ના, એટલે અહીંયા બીજું છે. તમે દર્પણ સામે ઉભા રહો છો તો કોણ દેખાય છે? તમે દેખો, તમારા વાઈફ દેખાય છે કે તમારા મધર કે ફાધર દેખાય છે? પોતે જ દેખાય. વાત સમજાય કે ના સમજાય? તો એ દર્પણની અંદર જે દેખાય છે શું છે? પ્રતિબિંબ. પ્રતિબિંબ છે. પણ એ પ્રતિબિંબ શાનાથી આવ્યું? બિંબના કારણે. બિંબના આધાર. બિંબ ક્યાં છે? મૂળ પોતે. એની સામે છે, પોતે નહીં. સામે છે. એની સામે છે. કોની સામે છે? પોતે છે પાછું વિષય અંતર થઈ જશે, બદલાઈ જશે. એની સામે છે. પ્રતિબિંબની સામે તમારે બિંબ છે. વાત સમજાય કે ના સમજાય? તો આ આખું જગત જે તમને દેખાય છે એ બિંબ છે કે પ્રતિબિંબ છે? પ્રતિબિંબ. પ્રતિબિંબ છે. હવે આ સમજાઈ ગયું. અતિક્રમણ બંધ થઈ ગયા. વાત સમજાય ને? પણ પ્રતિબિંબ લાગતું નથી. નથી લાગતું. વાત સમજાય કે ના સમજાય? પ્રતિબિંબ કેમ નથી લાગતું? સામે વ્યક્તિ અલગ દેખાય આપણને. એ ના, એટલે હું તમને દ્રષ્ટિ પ્રતિબિંબ કેમ નથી લાગતું એનો જવાબ આપો છો. પ્રતિબિંબ કેમ નથી લાગતું? નો આઈડિયા. તો કે પ્રતિબિંબ કેમ નથી લાગતું? તો કે તમારી જે દ્રષ્ટિ અંતર્મુખ હોવી જોઈએ એના બદલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે, એટલે તમને પ્રતિબિંબ નથી લાગતું, બિંબ લાગે છે. શું નામ તમારું સાહેબ? ઉદય. 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 વાત સમજાય ને? તમારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે એ પ્રતિબિંબ છે, પણ તમને બિંબ જેવું લાગે છે. તો દાદાએ તમને જ્ઞાન આપ્યું તે પાંદડા તોડાયા? ના, મૂળથી. પાંદડા તોડા? હા કે ના? મૂળ વાત નહીં બોલવાનું. ના, એવું ના. પાંદડા તોડાયા? ના સમજ. ના. પાંદડા તોડા તો કે ના. ના. હા સમજાય ને? તો દાડીઓ તોડાઈ? ના. ના. તો થડ તોડાયું? ના. ના. તો શું કર્યું? રૂટમાં તમારે એ કર્યું. વાત સમજે? તો હું આ તમને પ્રશ્ન પૂછ્યું તો આ રૂટમાં લઈ જાઉં છું. વાત સમજે ને? તમને જે કાંઈ પણ દેખાય છે એ બિંબ નથી, પ્રતિબિંબ છે. વાત સમજાય કે ના સમજાય? હવે પ્રતિબિંબ કેમ નથી લાગતું? કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. જેમ ચકલીની બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. વાત સમજાય કે ના સમજાય? હવે બહિર્મુખ, જ્યાં સુધી દ્રષ્ટિ એની બહિર્મુખ છે એટલે એ પોતે ચાંચ મારે છે ચકલી, દર્પણવાળી ચકલીને. પણ મરી કોણ જશે? દર્પણવાળી ચકલી કે પોતે મરી જશે? પોતે. બરાબર છે. હવે પોતે મરી જશે એટલે પડી જશે કે નહીં પડી જાય? પડી જશે. તો દર્પણમાં ચકલી દેખાશે ખરી? નહીં. પણ એને શું થશે? ભ્રાંતિ. સામેવાળી મરી ગઈ. મેં દર્પણવાળી ચકલીને મારી નાખી. મારી નાખી. હા સમજાય ને? તો ખાલી આ દ્રષ્ટિ ફેર જ થયો છે કે બીજું કઈ થયું છે? દ્રષ્ટિ ફેર. તો આ તમને દાખલાથી તમારો દ્રષ્ટિ ફેર કહે છે કે ભાઈ ના, દર્પણવાળી ચકલી મરી નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? દર્પણની બહાર જે ચકલી છે એ ચકલી દર્પણવાળી ચકલીને ચાંચ મારે છે એટલે એ મરી જાય છે, માટે દર્પણવાળી ચકલી દેખાતી નથી. આટલું સમજાઈ ગયું? તો તમારી દ્રષ્ટિ મળવાળી થઈ કે નિર્મળ થઈ ગઈ? નિર્મળ. નિર્મળ થઈ ગઈ. હવે આટલું સમજાઈ ગયું, આટલું તમારે સમજાઈ ગયું તમારે,
તો એને ક્રમણ કહેવાય કે અતિક્રમણ કહેવાય? ક્રમણ. ક્રમણ કહેવાય. હવે ક્રમણ કહેવાય, વાત સમજાય કે ના સમજાય? તો તમે સ્વભાવમાં આવ્યા કે વિભાવમાં આવ્યા? સ્વભાવમાં. સ્વભાવમાં આવ્યા. હવે સ્વભાવની અંદર નવા કર્મ બંધ પડે ખરા? ના પડે. ના પડે. તો સ્વભાવની અંદર જે કર્મ ફળ આપવા સન્મુખ થાય તો એમાં રાગ દ્વેષ થાય ખરા? ના થાય. ક્રોધમાન માયલોભ થાય ખરા? ના થાય. અજ્ઞાન ઊભું થાય ખરું? ના થાય. પતી ગયું. એટલે એનો મિનિંગ થયો કે તમારે સંવત્સરી પ્રતિક્રમણ કરવું છે. સંવત્સરી પ્રતિક્રમણ એટલે 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થવું છે. વાત સમજે ને? તો તમારી દ્રષ્ટિમાં દોષ છે, અવસ્થામાં દોષ નથી. બરાબર. તો આ પ્રશ્નોત્તરી દ્વારા તમારા દ્રષ્ટિ દોષ કાઢી આપ્યો કે અવસ્થાના દોષો કાઢી આપ્યા? દ્રષ્ટિ દોષ. દ્રષ્ટિ દોષ એટલે દ્રષ્ટિ દોષ જતો રહ્યો એટલે અવસ્થામાં તમે રહ્યા નહીં આવે. બરાબર. એટલે એ જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા. બરાબર. એ દ્રશ્ય થઈ ગયું ને તમે દ્રષ્ટા થઈ ગયા કે હું એની જગ્યાએ જતું રહ્યું. હા. કારણ કે દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. હા. એટલે જેમ છે તેમ દેખાયું તમારે બધું. બરાબર. હા, સમજાય કે ના સમજાય? એટલે સંવત્સરી પ્રતિક્રમણ એટલે બીજું કશું નથી. 4 ગતિને 84 લાખ યોની ભટકાવનારા કર્મો તમને દેખાવા જોઈએ. બરાબર. વાત સમજાય ને? તો દેખાયા કે ના દેખાયા? દેખાય. તો કે હિંસા કરી એ દેખાયું? નહીં સમજાયું. શું બોલે? હિંસા કરી એ સમજાયું? દેખાયું? હા, દેખાયું. તો કે ના, એ નહીં દેખાય. તો કે પરિગ્રહ એટલે રાગદ્વેષ કર્યું એ દેખાયું, એ દોષ નથી. અચ્છા, ઓકે. વાત સમજાય કે ના સમજાય? રૂટકોષનો દોષ છે કે પ્રતિબિંબ જે છે, વાત સમજાય ને? એને હું બિંબ માનું છું, એ રૂટકોષ છે, અજ્ઞાન છે. હા, બરાબર. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા. અને અજ્ઞાનના આધાર પછી રાગદ્વેષ થાય છે. હા, બરાબર. અને રાગદ્વેષના આધારે ક્રોધમાન માયલોભ થાય છે. તમારે બધી વસ્તુ. હા, કરેક્ટ. તો કે તમારા સિવાય આખું જગત પ્રતિબિંબ છે. હા, બરાબર. આ સમજાય કે ના સમજાય? હવે આ તમને સમજાઈ ગયું તો સ્વીકાર થશે કે અસ્વીકાર થશે? સ્વીકાર થશે. તમને આ સમજાઈ ગયું તો અટકી જશો કે વહેતા રહેશો? વહેતા રહેશે. તમને આ સમજાઈ ગયું તો પ્રશ્ન થશે કે પ્રશ્ન પૂર્ણ વિરામ થઈ જશે? પૂર્ણ વિરામ થઈ ગયું. આ સમજાઈ ગયું તો તમને આશ્ચર્ય થશે કે આશ્ચર્ય નહીં થાય? નહીં થાય. પતી ગયું. આ છે. વાત સમજાય કે ના સમજાય? તો રાગ દ્વેષ છે. હા, આ છે તો રાગદ્વેષ છે. આ છે એટલે અજ્ઞાન છે. એટલે પ્રતિબિંબને બિંબ કહીએ છીએ એટલે અજ્ઞાન છે માટે રાગ દ્વેષ છે. હા. અને રાગ દ્વેષ છે માટે ક્રોધમાન માયલોભ છે. બરાબર. અને અજ્ઞાન છે એટલે રાગ દ્વેષ છે, ને રાગ દ્વેષ એટલે ક્રોધમાન માયલોભ છે. એટલે જૂના કર્મનો સંભાવ નિકાલ નથી થતો અને નવા કર્મ બાંધ્યા કરીએ છીએ બધા. હા. એટલે બકરું કાઢતા ઊંટ પઈ જાય છે અને ઊંટ કાઢતા બકરું પઈ જાય છે. એટલે પછી કાઢતા કાઢતા તો તમારે આનંદ આનંદ થઈ જાય કે ના થઈ જાય? ના થાય ઉદયભાઈ? તો થાક લાગે? થાક જ લાગે. થાક લાગે એટલે શું થયું? બાવાના 2 બગડે, આ લોકોને પલક 2 બગડી ગયો તમારે. અને આટલું સમજાઈ ગયું તો એ બકરું કાઢતા ઊંટ પઈ જશે ખરું? નહીં પેસે. તો ઊંટ કાઢતા બકરું પેસે ખરું? નહીં. તો કે બકરું કાઢવાનો ભાગે જતો રહ્યો, ઊંટ કાઢવાનો ભાગે જતો રહ્યો. વાત સમજાય કે ના સમજાય? ખાલી બિંબને આપણે પ્રતિબિંબને બિંબ ના કીધું, બસ પતી ગયું. જે કંઈ પણ તમને દેખાય છે કે અનુભવાય છે એ બધી વસ્તુ એ બધું પ્રતિબિંબ છે, બિંબ નથી. એટલે એક બીજી રીતે પૂછું એટલે આપણે પ્રતિબિંબ મેં ગઈકાલે રાતથી જ ચાલુ છે આખું. હા. કે જે મારી અંદર છે હા. એટલે સામે વ્યક્તિ કોઈ પણ સ્ત્રી પુરુષ કે વાઇફ કે કલીગ કે કાંઈ પણ, એટલે એ જે રિફ્લેક્શન સામેથી જે આવે છે એક્શન્સ એ અંદર છે એ જ મારું બહારથી આવે છે. એવી રીતે ડિસ્કશન કરશો તો તમે ગોળ ગોળ ફરી જશો ને મને ગોળ ગોળ ફેરવશો. હા, તો એટલી ક્લિયર. તો તમને આ બોલ પકડો હા. અને સામે દિવાલ છે. હા. શું બોલ્યો હું? બોલ છે ને સામે દિવાલ છે. બોલ પકડો અને સામે દિવાલ છે. હું શું બોલ્યો? બોલ પકડો અને સામે દિવાલ છે. હવે માર્યું તમારે. હા. તે બોલ ચોંટી જશે કે પાછું આવશે તમારે? રિબાઉન્સ આવશે. આ એક્શનનું રિએક્શન આવી ગયું તમારે બધી વસ્તુ. એમાં કોઈ બીજું કોઈ છે ખરું? નહીં. નહીં. તો તમારું તમારી પાસે આવે છે કે બીજા કોઈનું તમારી પાસે આવે છે? મારું જ આવ્યું. તમારું તમારી પાસે અંદર છે ને બહાર છે એ બધું ડિસ્કસ કરવા ગોળ ગોળ થઈ જશો. ઓકે. વાત સમજાય કે ના સમજાય? તમારે ડૉક્ટર થવું હોય તો નર્સરીમાં જવું પડે કે ના જવું પડે? જરૂર પડે.
પછી તમારે જુનિયરમાં જવું પડે કે ના જવું પડે, જવું પડે, સિનિયરમાં જવું પડે કે ના જવું પડે, જવું પડે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જવું પડે કે ના જવું પડે, સેકન્ડ થર્ડ 10th 12માં જવું પડે ને, જવું જ પડે. તો ડૉક્ટર થવાય. એટલે આપણે બેઝિક વાત કરીએ, અંદરનું ના દે એ ખોવાઈ જઈશ. હું તો બહુ ખોઈ જાઉં છું બધું, એટલે તો આ ભટકી ગયો, 5મા આરામ આવી ગયો. વાત સમજાય કે ના સમજાય? આ બોલ પકડ્યો અને દિવાલે માર્યો એટલે પાછો આવ્યો. તો દિવાલે માર્યો કે તમે જે જોરથી માર્યું એ પાછું આવ્યું તમારે? જોરથી તો મારું, તમારું આવ્યું કે બીજા કોઈનું આવ્યું તમારે? મારું જ તો આવે, તમારી સામે આવે છે કોઈ બીજાનું આવે છે કે તમારું જ આવે છે? મારું જ આવે. એટલે કોઈ દગો ફટકો કરે છે, વિશ્વાસઘાત કરે છે, તો તમારું જ આવે છે ને. હા, અને કરોડ રૂપિયાની લોટરી લાગી છે તો તમારું જ આવે છે કે બીજા કોઈનું આવે છે? પોતાનું. પણ કરોડ રૂપિયાની લોટરી લાગે ત્યારે પછી આવું બધું ખબર ના પડે બધું અંદર છે કે બહારનું છે બધું. એ તો માલ આવી ગયો ને. અને પેલો વિશ્વાસઘાત કરે તો પછી બધું. એટલે આવા ઊંધા ચત્તા દાખલા ગણાય છે. એટલે બકરું કાઢતા ઊંટ પેસે છે અને ઊંટ કાઢતા બકરું પેસે છે, અને કાઢતા કાઢતા થાક લાગે છે. એટલે આ લોકોને પલ્લક બેગ બગડે છે. આ 5મા જીવો આવા છે. એમાં હું આવી ગયો, તમે આવી ગયા, આખું જગત આવી ગયું બધું. આ દાદા મળ્યા એટલે આપણું કામ થયું, બાકી ભટકી મરે. 5માંથી 6માં જાય, 4થામાં જવાની તો વાત જ ના હોય બધી વસ્તુ. ઉદયભાઈ વાત સમજાઈ ગઈ કે ના સમજાયું? હવે અંદર અંદર કરીએ તો ક્યાં? હવે મને, હું નાનો હતો તારે બધા કે અંદર ઉતરો, એમ કે દોસ્તો જોવો બધા, તો હું ઉતર્યો અંદર. વાત સમજાય કે ના સમજાય? તો અંદર જોયું તો કે ભાઈ આ તો બધું પેલું કે ને હાડકા દેખાય, હાડપિંજર દેખાય, લોહી દેખાય, પરુ દેખાય, માંસ દેખાય, કશું દેખાતું જ નહોતું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? દાદાએ તો સીધો મને પકડ્યો. વાત સમજાય કે ના સમજાય? અલે આ તું ક્યાં આવ્યો અહીંયા ફસાવા માટે? એમ કે તારા બાપાએ તો બધી દુનિયાદારી જોઈ લીધી, હર્યા ફર્યા, મોજ કરી, મસ્તી કરી, લગ્ન કર્યું, બધું કર્યું. તારે તો હજી જોવાનું બાકી છે, હજી તો તું ભણે છે. એમ કે હા, એ બધું પતાય ના. પછી કઈ બધી આત્માની વાતો કરે. સારું કે બોલો, આવી પરીક્ષા લઈ લીધી, તું અંદર અંદર કરું તો કંઈ ઠેકાણું પડશે ખરું? નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે મને તો મેં તો બફાટ કરી નાખ્યો, અંદરનું બહારની વાત જ ના કરી. વાત સમજાય કે ના સમજાય? મેં કહું મારા બાપા 50 વર્ષની ઉંમર થયેલી છે, બધે ઠેકાણે ગયા છે, અને જો ત્યાં સુખ હોત તો અહીંયા આવે જ ખરા? ના આવે, ના આવે બધી વસ્તુ. તે 50 વર્ષનો એમનો અનુભવ છે, તો મારે 50 વર્ષ બગાડવાના એવી રીતે? ના. શું કહો છો ઉદયભાઈ? ના, ના બગાડે. બગાડવાના નથી. અહીંયા આવ્યા છે, નહીં સ્થિર થઈ ગયા છે. અને હું મારા બાપા જોડે રહેતો, કેટલી દુકાનો ફર્યા છે બધી, કોઈ બાકી જ નથી રાખ્યું બધી વસ્તુ. બરાબર. અને તેમ છતાંય તૃપ્ત નથી થયા, સ્થિર નથી થયા. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ નથી. આ સમજે ને? પર્યુષણ આવે ને 8 દિવસના ઉપવાસ કરે, મેક્સિમમ તમારે દેખી તો ધર્મ કરે, પણ આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ નથી. નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધું જોયેલું છે. મેં કીધું આ જોયું છે તો હું એવા 50 વર્ષ શું કામ બગાડું? બરાબર. મારે તો સુખ જોઈએ છે ને, એકવાર આવ્યા પછી પાછું જવું ના જોઈએ. છે તમારી પાસે? મારી પાસે અત્યારે દાદાને આવ્યા પછી પાછું તમે સવાલ પૂછો કન્ફ્યુઝ થવા. અત્યારે દાદાના હિસાબે છે પાછું. એટલે હું દાદાજી જોડે જ વાત કરું છું, તમારી જોડે વાત નથી કરતો. વાત સમજાય કે ના સમજાય? દાદાએ આમ નજર કરી કે આ વાણિયાનો છોકરો શું માગે છે કે, તો બધા એકી અવાજે બોલ્યા કે દાદા જ્ઞાન આપી દો કે. નીરુબેન હતા, નટુ કાકા હતા, બાઉભાઈ વકીલ હતા, રસિકભાઈ સંગપતિ હતા, જે બધા હતા વડીલો, અને બીજા મહાત્માઓ પણ હતા બધા. જ્ઞાન આપી દો કે. વાત સમજાય કે ના સમજાય? તો આ શેના આધાર થયું? હું ક્રિયામાં પડ્યો તો એના આધાર, કે જોવા જાણવાનું થયું એના આધાર થયું? જોવાનું. વાત સમજાય કે ના સમજાય? જોવાનું થયું તમારે. દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે ઉદય જુદો પડ્યો અને શુદ્ધાત્મા જુદો પડ્યો. વ્યવહાર દ્રષ્ટિથી હું ઉદય છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો છોકરો છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો હસબન્ડ છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો ફાધર છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ જુદો પડ્યો તમારે. એટલે જોવા જાણવાનું ચાલુ થયું કે બંધ થઈ ગયું? ચાલુ થયું. જોવા જાણવાનું ચાલુ થઈ ગયું તમારે. હવે જોવા જાણવાનું ચાલુ થયું તો વિતરાગ પરમાત્માનો યથાર્થ સ્વાધ્યાય અને પુરુષાર્થ થયો ચાલુ કહેવાય. બરાબર. એ પુરુષ થયો. જોવા જાણવાનું ચાલુ થયું એટલે પુરુષ થયો. ત્યાં સુધી એ વેદમાં જ છે. વેદ એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદમાં છે. બરાબર. અને જોનારો થયો. અને જોનારાને ક્યારેય કરનારો ના બનાવ્યો, અને કરનારાને ક્યારેય જોનારો ના બનાવ્યો. એવો દાદા ભગવાને તમને બનાવી દીધો છે. ટૂંકમાં દાખલાથી સમજવું હોય તો દહીંમાં વાલુણું કરે એટલે શું જુદું પડે? છાશ જુદી પડે કે ના જુદી પડે?
માખણ. માખણ જુદું પડે? મેં ઓપ્શન તો છાશનું આપ્યું તો તમે માખણ કીધું. કારણ કે છાશને વલોવો એટલે અંદરથી માખણ જ બહાર આવે. હા, દહીંને વલો, છાશને ના વલવાય તમારું બધું. તો દહીંને વલેલું એટલે માખણ જુદું પડી ગયું. હવે ભેગું કરું તો ભેગું થાય ખરું બધી વસ્તુ? ના થાય. તો દાદાએ આપણને એવું આપ્યું છે કે કાચું પાકું આપ્યું છે, દૂધ પીતું ખટમીઠા આપ્યું છે, પાક્કું આપ્યું છે. પાકું આપી દીધું છે. એટલે જોવા જાણવાનું થયું. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી દાદાએ આ પૂછ્યું એટલે સીધો ટેસ્ટ લીધો કે ના લીધો? કોઈ સ્કૂલમાં એડમિશન લાવે તો ઇન્ટરવ્યૂ લે છે કે નથી લેતા? પછી એડમિશન આપે છે ને. તો જો દાદાએ આવો ઇન્ટરવ્યૂ લઈ લીધો તો પરીક્ષામાં નાપાસ થયો કે પાસ થયો? પાસ. કેવી રીતે પાસ થયો? મેં તો સામે દાદાને જવાબ આપ્યો. પણ બધાએ જે તમે અત્યારે વાત કરી એમાં કે બધાને જ્ઞાન આપ્યું એટલે કે જે લેવું છે, ગ્રહણ કરવાની જે તમારું ક્લિયરિટી હતી એના આધારે. મારે ગ્રહણ નહોતું કરવું, મારે તો કાયમનું સુખ જોઈએ છે. ઠેર ઠેર બધું કાકડા કારા જ છે. ગમે તેટલા ધર્મ કરે તેમ છતાં લોહી ઉકાળા જ છે. તમારે ઉપવાસ કરે તોય લોહી ઉકાળા છે, ઉપવાસ ના કરે તો લોહી ઉકાળા છે, દેરાસર જાય, ઉપાસર જાય, તપ કરે, જપ કરે, તેમ છતાં લોહી ઉકાળા જ છે. વાત સમજાય કે ના સમજાય? તે વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવું પડે? હા. તો એ મેં એ શબ્દ જેમ તેમ સાંભળ્યા કે ભાઈ આ તો હજી તારે એ હરવા ફરવાનું, મોજ મસ્તી કરવાની છે, લગ્ન કરવાનું છે ને હરવા ફરવાનું બધું. જા ભાઈ તું ભાઈ ક્યાં ફસાયો બધી વસ્તુ. હાશું ને તો આ તારણ આપી દીધું. હાશું ને તે મારા ફાધર તો અમને જ્યારે મળ્યા ને તો મેં કીધું મારે અમને મળવું છે. મને કે તને ક્યારે ભેટો કરાવ્યો કે તારા પ્રશ્ન નહીં કરવાના? હું પ્રશ્ન તો કરીશ. તમારા જેમ આંખ બંધ કરીને કાન બંધ કરીને કોઈને માનીશ નહીં. મેં કીધું પ્રશ્ન કરીશ. વાત સમજે કે ના સમજાય? અને કોઈ મને પ્રશ્ન કરશે તો એનો જવાબ પણ હું આપીશ. હું એને જ બી નહીં સમજું છું. વાત સમજાય ને? આમ કર્યા કરું એને વિનય નથી સમજતો. મને ના સમજાય તો પ્રશ્ન કરીને ખુલાસો લઈ લઉં. ખુલાસો લઈ લે પછી અવિનય થાય ખરો? ના થાય. વાત સમજાય ને? અને ખુલાસો ના લેવું તો એમને હું અભિપ્રાય આપ્યા કરું તો અવિનય થઈ ગયો તમારું બધું. ખુલાસો લઈ લીધો તમારે. વાત સમજાય ને? પછી જૈન હતા એટલે જૈનોમાં તો આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ છે. એટલે પ્રશ્ન કહેવાય કે ના કહેવાય? કહેવાય. તે ખુલાસો લેવો પડે ને? લેવો પડે. કે માની લેવાનું? નહીં, લેવો પડે. અને મારા દાદા ભગવાનને ખોટા કહી દેવાના કે ભાઈ આ બગલા ભગત આ જેવું મારે બોલવાનું? ના બોલે. વાત સમજે ને? તે મેં આપતા વાણી મને આપી, વાંચી. મેં કહું હાલું આ તો બહુ સ્ટ્રોંગ વાણી છે. આજે વાણી એટલી બધી સ્ટ્રોંગ છે પણ જ્યાં સુધી આ વ્યક્તિને આપણે મળીએ નહીં તો એ સાચો છે કે ખોટો છે, બગલા ભગત છે, કશું બોલાય નહીં આપણાથી. બરાબર. મેં કહું મારે મળવું છે. વાત ને કાં સમજાય? એટલે પછી એમને મોક્ષની વાત કરી કે ભાઈ આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. તો કે ભગવાનની વાતના ચેકો ના મૂકી શકાય. સાચી વાત છે. મેં કહું તમે સાચી વાત કરો છો તો તમે 1 કલાકમાં મોક્ષ આપો છો એ શું છે? તો કે પેલો મોક્ષ બંધ થઈ ગયો છે, ક્રમિક માર્ગનો મોક્ષ બંધ થઈ ગયો છે, આ અક્રમ માર્ગનો મોક્ષ ખુલ્લો થયો છે. મેં કહું કેમ બંધ થઈ ગયો છે? તો કે તીર્થંકરોના જન્મ બંધ થઈ ગયા છે. 24માં તીર્થંકર હોય, 25માં ના હોય. એટલે હવે તીર્થંકરના જન્મ બંધ થઈ જાય છે માટે મોક્ષ બંધ થઈ ગયો છે. તો કે આ મોક્ષ કયો છે? તો કે અક્રમ વિજ્ઞાન છે. 10 લાખ વર્ષે આવો અપવાદ રૂપે માર્ગ ખુલ્લો થાય. ઉદયભાઈ વાત સમજે ને? ઉદય થાય 10 લાખ વર્ષ. બરાબર. તમારો નહીં, હા. અક્રમ વિજ્ઞાનનો ઉદય થાય. એટલે એ ઉદય થયો તો એ ભરત રાજાનો રેફરન્સ આપ્યો. હા સમજે ને? એટલે પછી કે પેલામાં તમારે અહંકારને બધા ખસેડતા પાછો અહંકારની સ્થાપના કરવાની. પછી અમુક એવો સમય આવે ત્યારે તમને એ જીન કે જીનેશ્વર મળી જાય એટલે સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થઈ ગયા બધું. શું વાસ્તવ ને? અને અહીંયા તમને મોક્ષ છે એ અક્રમ વિજ્ઞાનમાં મોક્ષ છે બધી વસ્તુ. પણ અહીંયા 2 પ્રકારના મોક્ષ છે. બરાબર. વાસ્તવ ને? કે તે એ કયો મોક્ષ છે તમારે? તો કે પહેલા અજ્ઞાનથી મુક્ત અમે તમને કરીએ છીએ, મોક્ષ છે કે. બરાબર. પછી તમને જે જ્ઞાન આપ્યું એમાં રહીને આના આ જ વ્યવહાર કરવાના છે તમારે. હા. પણ ખાલી જોવા જાણવાના છે. હા સમજ્યા ને? જેટલું તમારું જોવાપણું થયું, જાણવાપણું થયું, એના કરતા ના બન્યા, એના ભોગતા ના બન્યા, અને પ્રશ્નોત્તરી દ્વારા તમે સમજતા ગયા એટલે તમારું દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા ખુલ્લી થાય તમારે. બરાબર. એટલે એ તમારા ઉપર ના લે કે હું ચોર થઈ ગયો, હું લબાડ થઈ ગયો, હું પુરુષ થઈ ગયો, સ્ત્રી થઈ ગયો.
હું પાપી છું એવું બધી વસ્તુ ના ઊભી થાય બધી વસ્તુ. બરાબર. વાત સમજે ને? એટલે એ રીતે આખી આ બધી વસ્તુ થઈ. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. હું વિનાશી છું એવું નહીં. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. બરાબર. મન વચન કાય ચ્યુત થનાર છે, હું અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવ, હું જો આ બધા પ્રતિક્રમણો થયા. જોવા જાણવા પણ ખુલ્લું થયું. વાત સમજાય કે ના સમજાય? એટલે કે પહેલા તમને જ્ઞાન આપું છું એટલે અજ્ઞાનથી મુક્ત થાય છે, એટલે કારણ સર્વજ્ઞ બનાવું છું. પછી આ જ્ઞાનમાં રહીને આ જ વ્યવહાર બધા આવશે તમારે બધી વસ્તુ. પણ જે એના કરતા બનતા હતા અને ભોગતા બનતા હતા, પણ આ જ્ઞાનનો ઉપયોગ કરો તમારે. વાત સમજાય ને? એટલે તમારું દર્શન ભાગ ને જ્ઞાન ભાગ ખુલ્લો થાય. એટલે નવ કર્મ બંધ પડે ને એને જૂના કર્મની અંદર ધીમે ધીમે સમભાવ આવે. નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું ને જૂના કર્મમાં પ્રાપ્ત સુખનો સુમેળ સાધવાની શક્તિ મળી તમારે. પણ તરત નથી મળી, ધીમે ધીમે મળી. હા, વાત સમજ્યા ને? પણ જ્યારે વાત કરવી હોય તો તરત છે એવી રીતે જ બોલવું પડે તમારે. વાત સમજ્યા ને? કારણ કે અનુભવ થઈ ગયો એટલે ખોખારીને અનુભવ થઈ ગયો છે. એટલે મારા સિવાય આખું જગત તમારે દર્પણ છે, અને એ દર્પણ ક્યારે જુઠ્ઠું બોલે નહીં. એટલે કોઈ મારી જોડે દગો ફટકો વિશ્વાસઘાત કર્યો તો એ નથી કર્યો, મેં એની જોડે દગો ફટકો વિશ્વાસઘાત કર્યો છે. એટલે દાદા ઘણીવાર દાખલો આપતા હતા, લૂંટાય ને કે મૂર્ખ બને ને, તો કે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાડ્યા ક્યાં. તો હું તો એકદમ એ થઈ ગયો. દાદા મેં કહ્યું કોણ ચોર છે? ઓળખ્યા તમે ચોરને? જોયા? કોણ છે? તે દાદા બોલે નહીં જલ્દી. એટલે પછી મેં જરા ઓપ્શન આપ્યું. મેં કહ્યું દાદા ચંદુ કે ચંપા છે? વાત ને કે ના સમજાય? તો કે ના ચંદુ ચંપા નથી. તો મેં કહ્યું કોણ છે? તો કે જે લૂંટાયો છે ને એ ચોર છે. કે હા, જે લૂંટાયો છે એ ચોર છે. લૂંટે છે એ ચોર નથી, એ તો નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. કે ઓકે. પણ જે લૂંટાયો છે એ ચોર છે. આજે પકડાઈ ગયો. કે એને ગમે તેટલા ફોટા પાડો તો ફોટા પડે નહીં, વિડીયો ઉતારો, લાઈવ ઉતારો, તેમ છતાં પકડાય નહીં તમારે બધી વસ્તુ. તે આજે પકડાઈ ગયો. કે એટલે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભળ્યા ને. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે આ ચોર દેખાઈ ગયો તમારે. હવે તમે જાગતા થઈ ગયા તો કોઈ ચોર રહેશે કે જતા રહેશે? જતા રહેશે. અને ઊંઘશો તો ચોર જતા રહેશે કે પાછા આવી જશે? પાછા આવી જશે. તો તમને જાગતા કર્યા કે ઊંઘતા કર્યા? જાગતા કર્યા. એક પલ માટે કર્યા કે કાયમ ના કર્યા? કાયમના. કાયમ ના કર્યા. હવે તેમ છતાં કૃપાથી આપેલું છે. એટલે સત્સંગનો ભેડો આવશ્યક છે. માટે જ દાદાએ જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના કરીને આ બધા સેન્ટરો બનાવ્યા કે આવા બધા પ્રસંગોમાં તમે પ્રશ્નોત્તરી કરો, ખુલાસા કરો. એમ કરતાં કરતાં તમને આખું બધી વસ્તુ પછી વર્તે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તો એટલું સમજાઈ ગયું ને કે ભાઈ આ બધા પ્રતિબિંબ છે. હા. અને પ્રતિબિંબ દેખાય ખરું, પણ છે ખરું? ના. અને ધારો કે દેખાય છે તો બિંબના હિસાબે છે કે પ્રતિબિંબના હિસાબે છે? બિંબના હિસાબે પ્રતિબિંબ. એટલે એનું અસ્તિત્વ છે જ નહીં. એટલે એને વ્યવહાર દ્રષ્ટિમાં મૂકી દીધું. વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં. હા, ખરેખર નહીં. અને નિશ્ચય દ્રષ્ટિ એટલે નથી દેખાતું તેમ છતાં છે, અને પેલું દેખાય છે તેમ છતાં નથી. વાત સમજે? હવે આ તમારું આ દર્શન તમારું પરફેક્ટ થઈ ગયું, જ્ઞાન બરાબર થઈ ગયું તમારે. તો નવા કર્મ બંધ પડશે ખરા? નહીં. જૂના કર્મમાં તમે અટકી જશો ખરા? નહીં. તે પ્રશ્ન થશે ખરા? નહીં. કે આશ્ચર્ય થશે ખરું? નહીં. પ્રશ્ન નહીં થાય, અટકી નહીં જાવ, આશ્ચર્ય નહીં થાય. આ કામ થઈ ગયું તમારે. બરાબર. હવે પાછો એમાં જ પ્રશ્ન પૂછું. હવે જે મેં તમને પૂછ્યું કે મારી અંદર જે માલ છે એ સામે છે, તમે કે એવી રીતે તમે ગુચાવશો. તમે હમણાં એક શબ્દ વાપરો, તમે ગુચાઈ જશો. હવે અત્યારે આપણે વાત કરીએ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. કારણ કે તમારું જે ડેવલપમેન્ટ છે કે તમે દાદા પાસે બેઠા ત્યારે તમારું જે ડેવલપમેન્ટ હતું એટલું અમારું ડેવલપમેન્ટ વાતને સમજવામાં. કોણે કીધું આવું? કોણે કીધું? મારી સમજ. ના, એ રોંગ છે. ઓકે, એક મિનિટ ક્લિયર કરી નાખું. તો એ જે સ્ટેપ બાય સ્ટેપ જાઓ એટલે મને પહેલાં એમ થાય કે હા, જે અંદર છે એ સામે પડઘો પડે છે. હવે એવી રીતે હું જે લઈને જાઉં છું, તમે એ શબ્દને ક્લિયર ના જ પાડી દઉં કે ગુચાવશો. તમે બહુ ક્લિયર શબ્દ આપણે ગુચાવશો. એ કયા આધારે અને એ કઈ રીતે તમે કહેવા માંગો એનું પણ જરા મને ક્લેરિફિકેશન આપો. તો કે કેવું છે કે અંદર કરશો ને તો એનો જવાબ તમને મળશે નહીં. કેમ? અંદર કરશો કારણ કે એ અનંત અવતારથી આ બધું લઈને જાય છે, એટલે એનો જવાબ નહીં મળે. એટલે એને એક અલગ દાખલો કરીને આપવો પડે તમારે બધી વસ્તુ. તો ક્લિયર કરો. કારણ કે પાંચમા આરાના જીવો છે. એ પાંચમા આરાના જીવો છે એટલે એટલા ગૂંચાયેલા હોય તમારે બધી વસ્તુ.
પૂછેલું જ છે. હા, વાત સમજાય. ગૂંચાયેલું એટલે હવે આ કેવું છે કે તમે જ પ્રશ્ન કરો અને મારે તમને જે જવાબ જોઈએ એવો જ જવાબ હું નહીં આપી શકું, એટલે તમે કે સમાધાન થયું નહીં. હા, એટલે જ મેં ક્લિયર કર્યું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. પણ એની બિગિનિંગ કેવી રીતે થઈ છે? તો કે આ બોલ લીધો ને દિવાલને માર્યો તમારે એટલે પાછું આવ્યું, એટલે આખું તમને અંદરનું દેખાઈ ગયું તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, અને અંદર આવું છે અને તમારું ડેવલપમેન્ટ કેવું, દાદા જોડે રહેતા હતા અને અમે નથી રહેતા, આવા બધા વિકલ્પવાળા શબ્દો જ ના નીકળે. નહીં નહીં, એ હિસાબે નથી પૂછતો. જે તમે આપણે ના, એટલે આ બધી વસ્તુ કહું છું, એટલે આ તમે અંદરનું કરવા જશો ને તો મળશે જ નહીં કશું. પણ આ બિગિનિંગ કેવી રીતે થઈ છે, બિગિનિંગ બતાવી દીધી તમને, એટલે હળહળાટ અંદરનું નીકળી જશે. તો આમ તો બીજું કશું નહીં. આ જે તમે અંદરની વાત કરો છો ને એ તો ક્રમિક શૈલી થઈ. વાત સમજાય કે ના સમજાય? ઓકે. દાદાએ તો તમને દુકાન ઉપરથી જ ઉતારી દીધા, ઉદયની દુકાનમાંથી જ ઉતારી દીધા તમારે બધી વસ્તુ. હવે જેનો જે માલ હોય લઈ જાઓ. આ દુકાનની આ જે છે ઉદય નામની દુકાન છે ને એમાં આત્મા તમારો છે, બાકી તમારો કોઈ છે જ નહીં વસ્તુ. તમારો શ્વાસે નથી અને ઉચ્છ્વાસે નથી, એ બધા અલગ અલગ નિમિત્તો છે એના છે તમારે બધું. એ દુકાન ઉપરથી જ ઉતારી દીધા તમને ઉદયભાઈ. અત્યારે આપણે કીધું કે ક્રમિક જે મારી સમજણની અંદર છે હા, એ ક્રમિક કઈ કયા તમે મારે છે ને ક્લિયર જ કરવું છે કે અપેક્ષા એટલે હું હા, ક્લિયર જ બરાબર થઈ જવું છે. ના, જોઈએ ના. કે હવે સામે મારે જે આવે છે જે તમે કીધું બોલ ફેંક્યો મેં આ પાછો આવી ગયો મારું જ છે. સામેવાળાને પ્રતિબિંબને મારે નથી જોયું કે રૂપ શું છે. તમારી વાત મને બહુ ક્લિયરલી ખબર પડી. તો અત્યારે ક્રમિક શબ્દ તમે કેવી રીતે વાપરો, કયા આધારે વાપરો? આમ સામાન્ય રીતે દાદા અંદર છે એવું કશું બોલ્યા છે ખરા? ના, રિલેટિવ છે ને આ રિયલ છે. હા, એ જ બોલ્યા છે. તો આ બધા અંદર ને બહાર ને આમ ને તેમ છે બધું કઈ બોલે છે તમારે? તો એક મિનિટ, આ જે મારી સમજણ કેવી રીતે આવી એ પણ તમને ક્લિયર કરી નાખું. આપણે કહીએ કે અંતર્મુખી થાવ, બરાબર. અંદર પોતે જો તો અંદર છે તો બહાર આવ્યું ને, એ સમજણ બોલું છું. અંતર્મુખી થાવ એટલે અંદર નથી. હા, તો હું ઉદય છું એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. હા, ઓકે. અને વ્યવહાર દ્રષ્ટિથી હું ઉદય છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, એ અંતર્મુખ હા, છે, clear. અંદર નહીં. હા, ક્લિયર થઈ. આ બસ આજે વાત સમજાય કે ના સમજાય? હું ઉદય છું એટલે એ બહિર્મુખ થઈ ગયો. વાત સમજાય ને? અને વ્યવહાર દ્રષ્ટિથી હું ઉદય છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, અંતર્મુખ થઈ ગયો. બસ આટલું જ છે. બરાબર છે. હા, હા, ક્લિયર. વાત સમજાય કે હા, ના? clear. એટલે વસ્તુસ્થિતિ સમજવી પડશે. આજે ધારો કે આ પદમાં ગાયું ને અંત સમયે હાજર રહેવાની વાત કરે છે ને તમારે, હા, તો હવે તમારો અંત રહ્યો ખરો? ના, તમે ઉદય છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. વાત સમજે ને? પણ તેમ છતાં આ વાક્ય બોલે છે ને, હા, બોલું છું. અંત સમય હાજર રહેજો. બોલો તો એટલું કાચું પડે તમારે. હું મરનારો જ ના રહ્યો, હું અનંત થઈ ગયો. વ્યવહાર દ્રષ્ટિથી હું ઉદય છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એમાં રહેવાય કે ના રહેવાય જુદી વસ્તુ છે. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એમાં રહેવાય કે ના રહેવાય જુદી વસ્તુ છે. પણ તમે અંતવાળા થયા કે અનંત થઈ ગયા? અનંત. અનંત થઈ ગયા. હા, સમજે ને? તેમ છતાં એ બોલે છે કે દાદા છેલ્લે આવજો એમ કે. તમે અનંત છો તેમ છતાં તમારી જાતને તમે અંત વાળા કહો છો. તો એટલો એક વિકલ્પ થયો આત્માનો. વિકલ્પ એટલે એટલું કાચું રહી ગયું. કાચું રહી ગયું. એ કટેવો છે. અચ્છા, એ કટેવો છે. કટેવો. પૂર્વના જ્ઞાનની ક્રમિક જ્ઞાનની કટેવો છે બધી વસ્તુ. મન વચનકાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વભાવને જાણું છું, એવી રીતે કરીને ભાગાકાર કરવાનો છે. એટલે આ વાક્ય જ ના આવે પણ બધા જ આ રીતે બોલે છે. અંતિમ સમય આવે ત્યારે મને કેવું દેખાશે, મારે જોવું છે કેવું રીતનું થાય. એટલે બી તારો અંતિમ જ જતો રહ્યો ભાગ. જે મરે છે જન્મ છે, કોણ મરે છે? ઉદય જન્મ મરે છે કે આત્મા મરે છે જન્મે મરે છે? ઉદય. તો ઉદય રહ્યો કે દાદા પાસે જતો રહ્યો? ઉદય તો રહ્યો છે. નહીં, ઉદય એટલે અહંકાર. એ દાદા પાસે જતો રહ્યો કે તમારી પાસે છે? એ અહંકાર દાદા પાસે જતો રહ્યો. તો મરનારો જન્મનાર તો જતો રહ્યો. જતો રહ્યો. તો તમે અંતવાળા થયા કે અનંત થઈ ગયા? અનંત. તેમ છતાં આવું બોલી છે. હવે શું કરવાનું થાય? આ અતિક્રમણ છે તો ખબર જ નથી પડતી. હવે આ કટેવ છે એ નહીં સમજ પડે. આજે આ શબ્દમાં કટેવ, એટલે કટેવ તો કેવી રીતે એટલે પકડવી? ક્રમિકનું મિક્સ કરી નાખો છો અક્રમમાં. અક્રમમાં કશું રહ્યું જ નહીં એ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુ સમજવાનું રહે, ખ્યાલ હોય ને. એટલે આ કીધું ને કે તમારે જે કંઈ પણ સમજણ છે કંઈ ને કંઈ ભૂલ છે. કોઈ 0.1% છે, કોઈ 1% છે, કોઈ 2% છે, પણ ભૂલવાળો છે. તમારો કોઈ પણ પ્રકારનો ત્યાગ કરો છો, વ્રત કરો છો, નિયમ કરો છો કે સત્સંગ કરો છો, પણ કંઈ ને કંઈક રહી જેટલી ભૂલ છે. એટલે પ્રશ્ન પૂછીને ખુલાસો કરવાનો છે. વાત સમજે? જે તમે કરો છો બરાબર છે, પણ તેમ છતાંય
તમે અટકી જાઓ છો, અટકી જઈએ છીએ, તમે ક્લિયર ગૂંચાઈ જાઓ છો, ગુચાઈ જઈએ છીએ 100%. તમને પ્રશ્નો થાય છે, આશ્ચર્ય થાય છે. આ તો કશું ના પણ આશ્ચર્ય થાય, એ આ કેવું થયું? ગણપતિ દાદાએ દૂધ પીધું કે આશ્ચર્ય થાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે પથ્થરની મૂર્તિ છે, ગણપતિ દાદાએ દૂધ પીધું, હવે શું સમજવાનું આપણે બધી વસ્તુ? આશ્ચર્ય થાય છે. જ્ઞાની તો આમાં પડે જ નહીં તમારે બધી વસ્તુ. તમે જ્ઞાની થઈ ગયા તો આટલું આ થયું તો તરત જ ત્યાં તમારે અંતર્મુખ થઈ. વાત સમજે ને? અંતર્મુખ એટલે અંદર નથી જવાનું. વ્યવહાર દ્રષ્ટિથી હું ઉદય છું, નિશ્ચય જતી શુદ્ધાત્મા, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ, એટલે અંદર ગયા તમારે, એટલે અંતર્મુખ થયા. જે બહિર્મુખ દ્રષ્ટિ હતી કે ગણપતિ દાદા દૂધ પીવે છે, વાત સમજે ને? ખબર પડે કે આ કેવી રીતે બની શકે? તો કે વિજ્ઞાન ન જાણવાથી તમને આશ્ચર્ય થાય છે, વિજ્ઞાન જાણવાથી એ આશ્ચર્યમાંથી મુક્ત થઈ જાવ. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે, વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય એટલે આ બધી વસ્તુ બને. વાત સમજે કે ના સમજાય? ઉદયભાઈ સમજાયું કે ના સમજાયું? એકદમ ક્લિયર થઈ ગયું. એટલે આ સત્સંગ દ્વારા ધીમે ધીમે અને પછી એટલું બધું ક્લિયર સ્પષ્ટ સમજાઈ જાય કે મારા સિવાય આખું જગત પ્રતિબિંબ છે. આ સમજે? અને આવું સમજી જાય, મારા સિવાય આખું જગત પ્રતિબિંબ છે અને હું બિંબ છું. અને બીજા શબ્દમાં આ જે કંઈ પણ મારી સામે આવે છે એ દર્પણ છે, અને દર્પણ ક્યારે જૂઠું ના બોલે. હળહળાટ તમારા દોષો દેખાશે અને ડિપ્રેશન ને એલિવેશન નહીં આવે. સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થઈ નહીં જશે. આવે. આ થઈ જાય જ્યારે ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું, આ અંદર જે કન્ફ્યુઝન ઊભું થઈ જાય ને એ ક્લિયર થઈ ગયું. એ ભય કહેવાય એકચ્યુઅલી એક જાતનું. અરે રે હવે મારો આત્મા, અરે હું દાદાની વિરુદ્ધ એટલે થઈ જતો, એવા- આવા બધા પરિકલ્પના ઉત્પન્ન થાય છે અંદર. એવા કવિરાજના બધા પદો હતા. વાત સમજે કે ના સમજાય? દાદા ના પડતા હતા, નહીં ગાવાનું હતું, તમે શુદ્ધાત્મા થઈ ગયા. એ રીતે આપણા જસુભાઈ સાહેબ હતા, તે આત્મસિદ્ધિ બોલતા હતા. તે આત્મસિદ્ધિમાં તો પેલું કે આ પામર પણ અહો અહો કર્યો ઉપકાર. તો દાદા એમને કીધું કે આ નહીં, આ જૈમિશ ઉપર અહો અહો કર્યો ઉપકાર. પામર ના બોલાય, તમે હવે પામર નથી રહ્યા. આ તો પણ હવે તો ભાવુકતા હોય અને એની રીધમ મળે એટલે હું આ જૈમિશ ઉપર ઉપકાર કર્યો એવું ના બોલે, પામર જ બોલીએ તો એટલું કાચું પડશે. આ વાત સમજ જે હવે અત્યારે દાદા કે વાતને સમજો સમજો સમજો, તો અત્યારે આટલું જ થયું ને, મેં કહ્યું હજી સમજ એટલે સમજ કરશું તો એ 100% ક્લિયર થશે. હવે અહીંયા સમજવાની વાત છે. હવે સમજવાનું છે તો સાંભળ કરો એનાથી સમજાશે કે પૂછશો તો સમજાશે? પૂછશો તો સમજા. કેટલું આપણે પૂછીએ છીએ. અમારા સરુબેન નિશ્ચયથી જ કહે છે કે અહીંયા કોઈ પ્રશ્ન કરશે જ નહીં. એટલે આજે ચા નાસ્તો કરતા કે હિરેનભાઈ તમે પ્રશ્ન કરો તો વાત નીકળે તમારે, એમ કે એટલે તમે એવા તૈયાર કરીને લાવો એમ કે બધી. હિરેનભાઈ બાર જ ચાલુ કરી. વાત સમજાય કે ના સમજાય? પણ આ સમજાઈ ગયું કે આ પ્રતિબિંબ છે અને પ્રતિબિંબ છે તેમ છતાંય નથી. હા, બિંબના હિસાબે છે. તમારું બિંબ બરાબર થઈ ગયું એટલે પ્રતિબિંબ એ રીતનું થઈ ગયું તમારું. હવે આ પ્રશ્ન ને પાછું થોડુંક હા, પ્રશ્ન પૂછો, પૂરું વાંધો કરું છે. નિમેશ આનંદજી એક વાત કરી હતી બરાબર કે આપસમાં જે ઘરમાં કે કોઈ પણ જગ્યાએ કસાય ને ઝઘડા ને બધું થાય છે ને, તમને આનંદ છે એટલી બંધ નથી થતું. હવે આ વસ્તુ હું એટલું 100% નથી કેચ કરી શકું, 5% પણ માંડ કદાચ કેચ કરીએ છીએ. આપણે એક રાક્ષસી વૃત્તિ આનંદ હોય એવો શાસ્ત્ર શબ્દમાં આવે કે રાક્ષસ, જેમ કે આપણે કોઈને મારી નાખીએ, ખૂન કરી નાખીએ, જે હમણાં સિંદૂર જેવું થયું એવું, તો એ રાક્ષસી આનંદ કહેવાય. કે એ આનંદ મેળવવા માટે એ લોકો આવી રીતે બીજાને ત્રાસ આપે કે આપણે. તો હવે આપણે જે ઘરમાં કે આપણે કલીગ્સમાં કે ક્યાંય આપણે જે વર્તન કરીએ છીએ, નિમેશ આનંદે કીધું કે તમને આનંદ છે એટલે એ બંધ નથી થતું. હવે અહીંયા એ અજ્ઞાન શું, અહીંયા હવે આ મને ક્લિયર ફોડ પાડો કે અહીંયા હવે અજ્ઞાન શું છે, કે આ શું અજ્ઞાન? પ્રતિબિંબની વાત થઈ ગઈ. હવે આજે તમને આનંદ થાય છે તમારો પોતાનો આનંદ છે કે બહારના આનંદને આનંદ સમજો છો? બહારના આનંદને. આજે તમારે ત્યાં આગળ જે પહેલગામમાં ગોળી મારી તમારે, તો જેને મારી એને તો આનંદ થયો કે ના થયો? જેને મારી એને આનંદ થયો. એટલે એ બહારનો આનંદ છે કે અંદરનો છે? બહારનો છે. એ બહારના આનંદને આનંદ માને છે, એટલે અંદરનો આનંદ કેવી રીતે ખુલ્લો થાય તમારે બધું? તો હવે એ છે ને અલગ રીતે દેખાય છે. મારી તમને ક્લિયર દ્રષ્ટિએ વાત કરું તો ઘરમાં તો વાક ચાલે છે, વાતમાં એકબીજાને ટશન આપી દે, એવા કડવા વેણ બોલી નાખીએ કે તકલીફ થઈ જાય, અને ના કોઈને કહી શકે ના કોઈને બોલી શકે, ના સહન કરી શકે.
એ ત્યાં કયો આનંદ આપણે લઈએ છીએ એ કેવું છે કે એને આત્માનો આનંદ હજી અનુભવાય જ નથી. આત્માનો આનંદ સૂક્ષ્મતમ છે. તમે જેને આનંદ માનો છે આત્માનો આનંદ છે જ નહીં. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? આત્માનો આનંદ છે જ નહીં, પણ આ આનંદ લેવા જાય. હવે આનંદ લેવા જાય એટલે તમને એનો દાખલો આપું, જે ક્લિયર કરો. અત્યારે તો એક્ઝેક્ટ યાદ નથી, પણ 25-30 વર્ષ પહેલાંની વાત છે. અમારે ડિસેમ્બર મહિનામાં તમારે ત્યાં વાયડ જવાનું હતું, પાટણથી આગળ. તમારે રમેશભાઈ સંગપતિના કુળદેવી હતા, દર્શન કરવાનું હતું. તે અમે બસ કરી હતી, પણ એક બસ પછી કરાવી દાગે અમે જે 4 કે 5 રૂપિયા કિલોમીટર લીધી, પણ બીજી બસ કરી હતી એ ડિસેમ્બર 31મી તારીખની હતી, 12 રૂપિયા કિલોમીટર. પણ રાત્રે 11:30-12 વાગે આવ્યો કે તમને આ બસ નહીં મળે એમ કે બધી વસ્તુ. હવે બસના 52 માણસોને બેસોડા કેમ ના બધી વસ્તુ? એટલે બીજી વ્યવસ્થા કરવાની આવે કે ના આવે બધી વસ્તુ? 5 રૂપિયાવાળી કિલોમીટરવાળી કેન્સલ ના થઈ, પણ પેલા વધારે પૈસા આપ્યા. છેલ્લે કરે ને તો આપણે કેન્સલ થઈ ગયા. બસની વ્યવસ્થા કરવાની કેવી રીતે? બધા ઘરે જ જતા રહે, કોણે ફોન કરવાનું? અને ફરી તો મોબાઈલે નહોતું તમારે, ઓનલાઈન લાઈન બધા પાસે નથી તમારે. અમુક થાય કેમનું કરવાનું? થાય હવે સવારે અહીં તો ઊભા રહેશે તમારે. વાંચો ને, બધા એમની રીતે પ્રયત્ન કર્યો, પણ કશું થયું નહીં. એટલે પછી રમેશભાઈ સંગપતિ કે ભાઈ તમે જયમેશને મળો એટલે એ ઉકેલ લાવશે. હવે કેમનો ઉકેલ લાવવાનો મારે? હું ટ્રાવેલ એજન્ટ નથી, હું તો દાદા ભગવાનનો આપતો પુત્ર હતો. બધી વસ્તુ કેમનો ઉકેલ લાવવાનો? હવે તમને હોય તો તમે કેવી રીતે ઉકેલ લાવશો? જે સમજ જે લાગે બોલવાનું. હા, જે સમજ હશે, જે સમય કોન્ટેક્ટ હશે માણસોને કે આ ટ્રાવેલ વાળો છે, આ છે, એવી રીતે આપણે કોન્ટેક્ટ કરીને ટ્રાય કરશું. બરાબર છે, કે એટલેથી શરૂઆત કરશું. તો અમારે એવા 2-4 જણા હતા. વાત સમજાય કે ના સમજાય? એટલે હું ફોન કરું તો એક ભાઈ મારા પાસેથી ફોન લઈ લે તમારે. વાત સમજાય ને? અને પછી કે ઓળખાણ પડી અડધો કલાક સુધી બોલે કે ઓળખાણ પડી, પણ ઓળખાણ ના પડી. બોલો, હવે સમય જ નથી આપણી પાસે. આવી રીતે આનંદ લે. બોલો હવે શું કરવાનું મારે? ખ્યાલ આવે તમને? બોલો હવે આ શું દશા થાય? આ તો એક દાખલો આપ્યો છે. દરેક જીવની આવી દશા છે. તો 25 ફોનમાં આવું કર્યું. વાત સમજે ને? તો 2 વાગી ગયા રાતને. હવે વડીલ છે, સામું એ ના બોલાય. વાત સમજાય કે ના સમજાય? પણ એક સામાન્ય દ્રષ્ટિ હતી. વાત સમજાય કે ના? પછી મેં એક જણને ફોન કર્યો, તો અમે એની પાસે જ કરાવતા હતા. મેં કે તમે કોઈ બી ઠેકાણે પ્રયત્ન ના કરતા, ડિસેમ્બર મહિનો છે, કોઈ તમને કહે કે આટલા રૂપિયા આપશે તો એ આવશે નહીં, એટલે તમે પ્રયત્ન જ ના કરતા એમ કે. પછી એમને કીધું કે સાણંદની અંદર તમારે અમુક મેટાડોર મળે છે, પણ બધી ગેરકાયદેસર હોય છે, એટલે એ તમારા પછી જોખમવાળો ભાગ થાય. જો તમે સંસ્કારી છો એ ના કરતા બધી વસ્તુ. ખાસ તમને કે ના સમજાય? એટલે બધું સામાન્ય રીતે બધે જવાનું થાય ને સામાન્ય રીતે જોવાનું થાય બધી વસ્તુ. તો કામ માટે જતા હોય, જે સેલ્સમેન તરીકે બધા બહાર જતા હતા એટલે એમ જોવાનું થાય. હા સમજે? સત્સંગમાં આવતા તો બધું જોવાનું થાય. એટલું સ્કૂટર ચલાવતા હોય એવું ના હોય. ગાડી ચલાવતા તો એવું નજર પડે કે ભાઈ અહીંયા આ પીળી અને કાળી લગાવેલી ટેક્સી અહીં ઊભી રહે છે ભદ્ર પાસે. તમારે ત્યાં ગયા એટલે વાત કરી, એને અમુક રીતે વાત કીધી કે આટલા રૂપિયા કિલોમીટર મળશે તમારો દિવસ. પછી પેલું સ્ટેશને ઉતરીએ તો ત્યાં ટેક્સી જોઈ આવી. મેં કહું આપણે ત્યાં જઈએ અને પછી આપણે ડિસિઝન લઈએ બધી વસ્તુ. હાથ સમજાય ને? એટલે પેલાને ભાવ કે આ છેલ્લો ભાવ છે બધી વસ્તુ. એ સ્ટેશને ગયા. સ્ટેશને પછી શું વાત કરી, તો પેલા કરતાં 8 રૂપિયો સસ્તું કીધું. તો ગૂંચાઈ ગયા. વાત સમજાય ને? સસ્તું રૂપિયો સસ્તો કે તો ગૂંચાઈ ના જઈએ. 5-10 પૈસા કરે, ફિર 5-10 પૈસાની વેલ્યુ બહુ હતી તમારે. ગૂંચાઈ ગયા. તો સહેજ વિચારતા હતા તો બીજો રૂપિયો ઓછો કરી દીધો. હા તો હવે વિચારીને શું કહેવા માગતા હતા એને કે ભાઈ તમારી ટેક્સીમાં અમે આવીશું, પણ 2 જણા એક્સ્ટ્રા લેવા પડશે એમ કે. અને આવી તમારે બસ કેન્સલ થઈ છે એ રીતે વિચારતા હતા ને એને એ ડિસિઝન લઈને આમ બોલવાનું હતું. બીજો રૂપિયો ઓછો કરી દે, 2 રૂપિયા ઓછા થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? પછી કે આવી જશે તમારે ત્યાં, કેટલી જોઈએ છે? ને 5 જણા કે સવારે 6 વાગે ઉપાડી દેવાની એમ કે.
શહેરમાં પોલીસ હોય તો પકડે તો પછી તમારી જવાબદારી, તમારે દંડ ભરવાનો, અમે દંડ નહીં ભરીએ. મેં કહું આ વેલ્યુ પાડી દઈશું આપણે બધી શું. હવે મુસલમાન અને દરિયાપુરના મેક્સિમમ તોફાન થાય એ ટાઈમમાં બધું હા સમજ, એ બધા મુસલમાન હતા. તો કોઈ આવી જશે, હવે ડિપોઝિટે ના માગે, પૈસા ના માગે, એડવાન્સમાં બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં કોઈ પૈસા ના કહે કે જરૂર નથી, આવી જશે. એટલે તમારે ત્યાં 5:30 વાગે 5 વાગે આવી જઈશું એમ કે, ને 6 વાગે બેસાડીને બધાને પહોંચાડી દેવાના બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? આવી ગયા અને મોકલી દીધા. રસ્તામાં ચાના પૈસા નથી લીધા, પાણીના પૈસા લીધી દીધા, બધાને રોજા ચાલતા હતા, ઉપવાસ કરેલા હતા. છેક ઘરે આવ્યા પછી પૈસા લીધા તમારે. વાત સમજાય કે ના સમજાય? આ સામાન્ય નજર. અને પેલા 2 કલાક સુધી ઓળખાણ પડી, પણ પેલો અડધો કલાક સુધી પેલો કે નથી ઓળખાણ પડી, પણ ઓળખાણ પણ બોલો હવે આવી રીતે સુખ ચાખે છે. એને આ બધું હિંસા અને ક્રોધમાન માયેલો બ્રહ્મચર્ય આહાર સંબંધી બધા દોષો થશે જ, બાય ડિફોલ્ટ જ થશે. હવે આ એ વ્યક્તિ નહીં, આપણામાં જે આ જ ગુણ છે, આપણા બધામાં આવો ગુણ છે. એ કરે કેટલા બધા સંજોગ ભેગા હતા, પણ બધી જ ક્રેડિટ આપણે લઈ લેવી. હજી આજે આ ગુણ છે, આ જ્ઞાન લીધા પછી પણ છે મરેલો, ચારિત્રમો છે, પણ એ તમારા નજરમાં આવવો જોઈએ. હવે આજે નજર એ જ કહું છું. હવે આ આનંદ લઈ રહ્યો છું. હા, જે પણ કસાયમાં એટલે તમે પણ પહેલગામમાં પેલું ખૂન કર્યું ને એવું કરશો જ. જો પૂતગલનો આનંદ લેશો, બહારથી આનંદ લેશો, તો આ જે તમને દેખાય છે આતંકવાદીનું, જે બધું દેખાય છે એવું બધું તમે કરશો જ, બાય ડિફોલ્ટ કરશો. અને આમાંથી આનંદ ના લીધો તમે તો પછી આ બધું બંધ થઈ જશે તમારે. એક મિનિટ, હું મારી ક્લિયરિટીની હિસાબે પૂછું છું. હવે આનંદ લઈ રહ્યો છું, જે આ કસાય અંદર જે પણ આપણે ઝઘડાની જ વાત કરું છું, તું મેંની જ વાત કરું છું, કે કોઈ પણ પ્રસંગમાં ક્યાં પણ થતો હોય, એમાં હું આનંદ લઈ રહ્યો છું. સામેવાળાને કડવા વચન બોલીને કે આ કરીને અંદર એને બળતરા થાય છે, કે એકદમ બળે છે. આ કડવા વચન કેમ બોલાય છે? અરે એક મિનિટ, મારું આ કડવા વચન કેમ બોલાય છે? આવો આનંદ લીધો છે, તમારો અહંકાર ભગ્ન થાય છે. કડવું નહીં, પેલાને એટેક આવે મરી જાય એટલે એવું બોલાય તમારે. અને એમાં એ આનંદ લઈ રહ્યો છે, એટલે કે હું મારી જ વાત કરું, ચલો હું આનંદ લઈ, એ જ મને નથી ખબર પડતી. એટલે હું આનંદ લઈ રહ્યો બતાવ્યું ને, એને ખબર જ નથી પડતી. ક્લિયરિટી 2 કલાક જતા રહ્યા, રાતના 2 વાગી ગયા. તો એ વસ્તુ સમજવી ખબર કેવી રીતે પડે? બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે, ખબર કેવી રીતે પડે? બહિર્મુખ દ્રષ્ટિ છે. કોઈ બતાવશે તો લવવા લેશે. વાત સમજાય કે ના સમજાય? કોઈ બતાવશે તો લવવા લેશે. ખબર કેવી રીતે પડે? બહિર્મુખ દ્રષ્ટિ છે. એટલે એને આ જે ખબર નથી પડતી, એટલે એ મનુષ્યમાંથી જઈને તિર્યંશમાં એ કર્મ ભોગવશે, પાછો મનુષ્યમાં આવવું પડશે. અને આ જે મારી નાખ્યા પહેલગામમાં, તે નરકે જશે અને કર્મ ભોગવશે, પછી એને ખબર પડશે મનુષ્યથી તો થઈ જ નહીં શકે. હવે આટલું જ્ઞાન, આ ગતિ આટલી સીધી છે. આપણે અમારે તોફાન થતા હતા ને, તે રૂમમાં 25 જણાને પૂરીને આખો રૂમ હળગાવી દેતા હતા અને આનંદ લેતા હતા. તો પેપરમાં આવ્યું, હળગાવ્યું તો એમને તો નહીં હળગાવ્યું ને, તો પેપરમાં આવ્યું 2 વર્ષ પછી કે જેને હળગાવ્યું હતું એ છૂટી ગયા, નિર્દોષ છૂટી ગયા. મેં પેલા પુષ્પાબેન આપણે ક્રિમિનલ વકીલ છે, કેવી રીતે? તો કે પુરાવાનો અભાવ. બોલો આ કેમનું કરવાનું થાય? પુરાવાના અભાવ. 25 માણસને એક રૂમમાં પૂરીને હળગાવી દે છે, નિર્દોષ છૂટી જાય, પુરાવાના અભાવ. બોલો કશું વકીલે ના કરી શકે, કોઈ ના કરી શકે બધી વસ્તુ. મેં પૂછ્યું કે કેવી રીતે થાય છે? તો કે અલગ અલગ એરિયા હોય છે, એના બધા જે હોય ને, જે બી આપણે ખરાબ ભાષા ના બોલાય, પણ જે આપણે બોલીએ ને બધું એવા હોય એમ. એટલે ખબર પડે કે આ એરિયામાં દરિયાપુરમાં થયું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પોલીસને બધું મળેલું હોય, અમુક પ્રકારના પુરાવા આગા પાછા કરી નાખે તમારે. પેલા ત્યાં 1 કરોડ રૂપિયા પહોંચી જાય. આ મને પુષ્પાબેને વાત કરી. વાત સમજાય કે ના સમજાય? આ ક્યાંથી આનંદ લે છે? અને આ તો ચાલ્યા જ કરશે આવું, અને આપણે બંધ નથી કરવાનું. આ જે અજ્ઞાન છે, જે આ વસ્તુ, હવે જ્ઞાન લીધા પછી પણ અમુક વખતે આપણે આવો આનંદ કે
જે પણ પછી આપણે ઘણી વખત એવું થઈ જાય, શું ખરાબ માલ નીકળ્યો બહાર યાર, આવું ના કરે, પછી આપણે એને પ્રતિક્રમણ કહી નાખશું. આ બધા શબ્દો પાછળથી આવે તો આપણે શું કહે છે, તને જ્ઞાન જાગૃતિ પાછળથી તો થઈ ને. તો મને તો એમ થયું કે અત્યારે જ આપની વાત સાંભળીને એમ થઈ રહ્યું છે કે ના, આ એ વસ્તુ હજી ક્લિયરિટી માંગે છે. આવી તો ના હોવું ઘટે. આ તો આ clear કેમ માંગે કરવાનું? છે ક્લિયરિટી. એટલા માટે સત્સંગ ગોઠવ્યો છે. અને એ કથા પ્રવચન કે વ્યાખ્યાન ઉપર પ્રશ્નોત્તરી કરો. અંદર આ સમજણ, આ ભૂલો તો દેખાશે જ નહીં, આ ભૂલો તો સમજાશે ને. આના ઉપર થોડું ફોડ પાડો તો ખબર પડે ક્લિયર. કારણ કે અત્યારે જે આપણે શું કહે, આપણે કોઈને વાત કરે, અરે ઉદય મને બહુ દુઃખ થઈ ગયું, મારાથી સમીરને 2 શબ્દ કહેવાય ગયા, ખોટા થઈ ગયા શબ્દ, આનું પ્રતિક્રમણ કરી નાખવું જોઈએ આપણે. બસ હવે મને પાછળથી જાગૃતિ આવી, આવું ગોઠવાઈ જાય છે. આ એ બહિર્મુખ દ્રષ્ટિ છે. આને ક્લિયર કેવી રીતે રાખવું? ઉદયને મહત્વ બહુ આપ્યું છે. આ તો કશું નથી. સત્સંગમાં એક વ્યક્તિ એવી હતી કે હું કેટલા સરસ પ્રશ્ન પૂછું છું, એને પ્રશ્નના જવાબ જોડે લેવા દેવા જ નથી. એવા જોયા છે તમે? મેં તો બહુ જોયા છે એવા. નથી, એવો ખ્યાલ નથી મને. બોલો હવે આ શું કરવાનું થાય? દરેક જોડે એના એ જ પ્રશ્નો કરે તમારે બધી વસ્તુ. જો હું કેવા સરસ પ્રશ્ન કરું છું, બોલો આવો અહંકાર અને આમાંથી સુખ લે. વાત સમજાય કે ના સમજાય? હવે અહીંયા દ્રષ્ટિ પડે ને તો યથાર્થ પર્યુષણ પર્વ ઉજવાય, યથાર્થ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થઈ શકે. તો થોડો ફોડ પાડો ને આજે. હા તો સીધો ફોડ પાડી દીધો, તમને જોવા મળશે જ આવી ટાઈપના માણસો. નહીં કે તો હવે આપણે દોષ નથી જોવા, તો તમારે જે જોવા જાણવાનો ગુણ ખુલ્લો કરી આપે જે બંધ કરી દો છો તમે. એવી રીતે નથી કીધું. હા, જે દેખાતો તો દેખવું જ પડશે, જેમ છે તેમ દેખવું પડશે. વાત સમજાય કે ના સમજાય? નહીં સમજાય. આપણે તો દોષ નથી જોવો એટલે પછી જોવાનું જ બંધ કરી દે. ના, એવું નથી કીધું વિતરાગોએ. વાત સમજાય કે ના સમજાય? વિતરાગો તો બધું જ જુએ. અને આપણે તો દોષ નથી જોતો, તો જે રૂટિક્સ જોવાનું છે, જોવા જાણવા પણ બંધ કરી દઈએ છીએ આપણે તો. આ તમને ખબર પડે કે એના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પ્રશ્ન કરે છે. એના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે છે કે હું કેવા સરસ પ્રશ્નો કરું છું અને સત્સંગ કરાવું છું, એના માટે કરે છે. એવું ખબર પડે ખરું? ના ખબર પડે. બોલ હવે આવું છે. એટલે અહંકાર શું ના કરે? અહંકાર છે તો 4 ગતિને 84 લાખ યોની ભટકાવે છે. એટલે કેવો હશે અહંકાર? 24 તીર્થંકર મોક્ષે જતા રહે અને તમે અહીંયા છો, કેવો અહંકાર હશે? હવે કેવી ભૂલ જોવી પડશે, પણ તમને છૂટા કરી આપે છે, જોઈ શકાશે તમને. તમે પહેલા તીર્થંકર ગયા હોય અને પછી હોય તો હજી બાકી છે, એટલું ગાઢ ઉગાડ નથી થયું. આ તો 24 તીર્થંકર મોક્ષે જતા રહ્યા, 24 અવતારે એમનું કામ કાઢી દીધું છે. તેમ છતાં આપણે છે તો કેવો વિચિત્ર માલ હશે? એવી શંકા પડે છે કે આવો વિચિત્ર માલ છે. તો પછી કેવી રીતે ભૂલ દેખાશે ને કેવી રીતે ભૂલ સમજાશે ને કેવી રીતે ભૂલની પ્રતિક્રમણ થશે? પ્રતિબિંબને જ બિંબ માને છે. વાત સમજાય કે ના સમજાય?